વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ભાગ 1નો પાઠ નંબર 1 સમજી રહ્યા છીએ. રસાયણ વિજ્ઞાન ભાગ 1નો પ્રથમ પાઠ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિશે આપણે 2-3 લેક્ચરનો અભ્યાસ કર્યો છે. સૌપ્રથમ આ પાઠની અંદર રસાયણ વિજ્ઞાન એટલે શું, રસાયણ વિજ્ઞાનની અગત્યતા અથવા તો તેનું મહત્ત્વ આ વિશે આપણે સમજ્યા હતા. ત્યારબાદ દ્રવ્ય, જેને આપણે ઇંગ્લિશમાં મેટર અને ગુજરાતીમાં પદાર્થ તરીકે ઓળખીએ છીએ, એ કોને કહેવાય અને એનું એક પ્રકારનું વર્ગીકરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. ફરી વખત એને થોડુંક આપણે તાજું કરી લઈએ અને પછી આપણે આગળનો અભ્યાસ કરીએ કે આપણી આસપાસ તરફ જ્યાં નજર નાખો ત્યાં ઘણા બધા પદાર્થો, ચીજ વસ્તુઓ આપણને જોવા મળે છે. વિજ્ઞાનની અંદર આ તમામ ચીજ વસ્તુઓને દ્રવ્ય અથવા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્ય એને ગણવામાં આવે છે કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, એને દ્રવ્ય અથવા મેટર તરીકે ઓળખવામાં આવે છે. આપણી આસપાસ તમે નજર નાખશો તો આપણને આવા અનેક પદાર્થો જોવા મળશે કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, અવકાશ રોકે છે, અર્થાત કોઈ ચોક્કસ કદ ધરાવે છે અને એને જ વિજ્ઞાનમાં દ્રવ્ય અથવા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તમારા હાથમાં લખવાની બોલપેન છે, ચોપડી છે, પેડ છે, ઇરેઝર છે, ટેક્સ્ટબુક છે, ટેબલ છે. આ ઉપરાંત આપણી આસપાસ હવા છે, પાણી છે, મોબાઈલ તમે યુઝ કરો છો. હર કોઈ વસ્તુ તમે નજર નાખો અને તમને કોઈ પણ ચીજ વસ્તુઓ દેખાય એ તમામ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે અને એટલા માટે એને દ્રવ્ય અથવા મેટર તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન અને ખાસ કરીને રસાયણ વિજ્ઞાનનું કામ જ એ છે કે જે આવા દ્રવ્યનું સંગઠન, તેનું બંધારણ, તેની સંરચના, એના ગુણધર્મો અને તેમની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એટલે એને રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. રસાયણશાસ્ત્રીઓએ આ બધા પદાર્થોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો તો એમાં એને ખૂબ વિવિધતા માલુમ પડી અને એટલા માટે એના અભ્યાસને સરળ બનાવવા માટે કેટલાક ભાગોમાં તેને વિભાજિત કરી અને એનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. એટલે સૌ પ્રથમ આપણી આસપાસ રહેલા તમામ પદાર્થોને જો એમની ભૌતિક અવસ્થાને આધારે જોવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. બીજી વાત એ છે કે તમામ પદાર્થો છે એ કોઈને કોઈ ઘટક કણના બનેલા છે અને મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ સમજાવ્યું હતું કે ઘટક કણ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે, પરંતુ એને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ અણુ, પરમાણુ કે આયન એ એટલા સૂક્ષ્મ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ આવા અણુ, પરમાણુ કે આયનોનો એક વિશાળ સમૂહ ભેગો થાય, એક જથ્થો એનો ભેગો થાય ત્યારે એનું કદ અને એનું દળ આપણે માપી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્ય જેની આપણે વાત કરીએ છીએ એ તમામ દ્રવ્ય અથવા પદાર્થ એ ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમુદાય છે, એક મોટો સમૂહ છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન જે હોય તે, પણ એનો ખૂબ મોટો સમૂહ કે જથ્થો જ્યારે એકત્ર થાય, ભેગો થાય, ત્યારે જ એને આપણે જોઈ શકીએ છીએ, એનું દળ માપી શકીએ છીએ, એનું કદ માપી શકીએ છીએ અને જુદા જુદા પ્રકારના વ્યવહારમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આનો અર્થ એવો થયો કે દરેક દ્રવ્ય કે પદાર્થ છે એ અનેક ઘટક કણો એકત્ર થવાથી બને છે અને આ દરેક ઘટક કણોની અસ્તિત્વ દરેક પદાર્થમાં જુદી જુદી રીતે હોય છે અને એના આધારે જ આપણે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થના 3 વિભાગ પાડી શકીએ કે જેને આપણે ભૌતિક અવસ્થાને આધારે એના વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ, જેને ઘન, પ્રવાહી અને વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી તે પ્રમાણે ભૌતિક અવસ્થાને આધારે પદાર્થનો 3 વિભાગ પાડી શકાય, ઘન, પ્રવાહી અને વાયુ.
ઘનને આપણે ઇંગ્લિશમાં સોલિડ તરીકે ઓળખીએ છીએ, પ્રવાહી જે છે એને આપણે ઇંગ્લિશમાં લિક્વિડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઘન એટલે ઇંગ્લિશમાં એને સોલિડ કહેવામાં આવે છે, પ્રવાહીને ઇંગ્લિશમાં લિક્વિડ કહેવામાં આવે છે અને વાયુને આપણે ઇંગ્લિશમાં ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે 3 પ્રકારની જે ભૌતિક અવસ્થા છે એ ઘણા બધા ઘટક કણોનો એક સમૂહ છે, એક જથ્થો છે અને એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી છે. એટલે એના આધારે એને આપણે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. ફરી વખત આપણે યાદ કરી લેવું જોઈએ કે ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અથવા તો આયન પણ હોઈ શકે. જેવો પદાર્થ, કોઈ પણ પદાર્થનો તમે જો અભ્યાસ કરો તો એમાં ઘટક કણ તરીકે અણુ, પરમાણુ અથવા આયન અસ્તિત્વ ધરાવતા હોય છે, પરંતુ તેમના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી હોય. સામાન્ય રીતે આપણે ઘન અવસ્થા કોને કહીએ છીએ, અને મેં તમને લાસ્ટ ટાઈમે સમજાવ્યું હતું કે અવસ્થાનું નિર્માણ કોઈ પણ એક ઘટક કણથી થતું નથી. એકાદ બે ઘટક કણને તમે ભેગા કરો તો એનાથી કોઈ અવસ્થાનું નિર્માણ થતું નથી. અવસ્થાના નિર્માણ માટે અસંખ્ય ઘટક કણોનો એક વિશાળ સમુદાય, એક વિશાળ સમૂહ જ્યારે એકત્ર થાય ત્યારે જ આપણે કોઈ પણ પદાર્થની અવસ્થા નિર્માણ પામે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેવી રીતે તમે મિત્રો વિચારો કે એકાદ બે વિદ્યાર્થીઓથી વર્ગખંડનું નિર્માણ થતું નથી, તેવી જ રીતે એકાદ બે ઘટક કણથી કોઈ અવસ્થાનું નિર્માણ થતું નથી. એટલે આપણી આસપાસ જે તમામ પદાર્થો આપણે જોઈએ છીએ અને એની અવસ્થાનું જે આપણે અવલોકન કરી શકીએ છીએ, એનું કારણ એ છે કે એમાં ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમૂહ એકત્ર થયેલો છે અને એટલે જ એને આપણે જોઈ શકીએ છીએ, વિવિધ પ્રકારના ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઘન કોને કહેવાય? તો ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન જે હોય તે પણ અત્યંત નજીક ગોઠવાયેલા હોય. એમના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય અને એટલા માટે એમના ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય. એટલે દરેક ઘટક કણ પોતાના સ્થાન ઉપર સ્થિર હોય છે. આવી રીતે જો ઘટક કણોનું અસ્તિત્વ હોય તો એમને ઘન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઘટક કણો અત્યંત નજીક હોય, ગીચ ગોઠવણી હોય, કોઈ ક્રમબદ્ધ રીતે પણ ગોઠવાયેલા હોય છે અને એમના કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય. અને જો આકર્ષણ બળ ખૂબ વધારે હોય એટલે જ ઘટક કણ પોતાના સ્થાન ઉપર સ્થિર હોય છે, એ હરીફરી શકતો નથી. આવી રીતે જો ઘટક કણોનું અસ્તિત્વ હોય તો એમને ઘન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આ પ્રકારે જો ઘટક કણો અસ્તિત્વ ધરાવતા હોય તો એનું કદ પણ ચોક્કસ હોય છે અને એમનો આકાર પણ ચોક્કસ હોય છે. તમે વિચારો કે આટલા ઘટક કણ મેં જે અહીંયા દર્શાવ્યા છે, મેં તમને લાસ્ટ ટાઈમે સમજાવ્યું હતું કે આ મેં ઘટક કણો દર્શાવ્યા છે, પછી તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય. મેં અત્યારે તમે સમજી શકો એટલે આવડા મોટા કદ તરીકે એને દર્શાવ્યા છે. ખરેખર આ બધા ઘટક કણ અત્યંત સૂક્ષ્મ હોય છે, જેને આપણે નરી આંખે ક્યારેય જોઈ શકતા નથી. અત્યારે સમજી શકાય એટલા માટે બોર્ડ ઉપર આવડા મોટા કદ સ્વરૂપે અર્થાત મેક્રો સ્વરૂપે આપણે એને દર્શાવીએ છીએ અને સમજવા માટે દર્શાવીએ છીએ. આવી રીતે જો ઘટક કણો અત્યંત નજીક ગોઠવાયેલા હોય તો એને આપણે ઘન અવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આટલા બધા નજીક ગોઠવાઈ જવાનું કારણ શું? તો ઘટક કણ કેવા છે એના આધારે એમના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ બધામાં સરખું ન હોય. માનો કે જે પદાર્થમાં ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ વધારે હશે તો નજીક આવશે અને આકર્ષણ બળના કારણે જકડાયેલા રહેશે અને પોતાના સ્થાન ઉપર સ્થિર થઈ જાય તો ત્યારે અવસ્થા ઘન નિર્માણ પામે છે. જો આવી રીતે ઘટક કણો ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા હોય, એ કણ હરીફરી શકે એમ નથી, એટલે એણે જે જગ્યા રોકી છે એ ચોક્કસ હોય, જેને આપણે એનું કદ કહીએ છીએ એ ચોક્કસ હોય. કણો હરીફરી શકતા નથી એટલે એનો આકાર પણ ચોક્કસ હોય છે. તો ઘન અવસ્થા એને કહેવાય કે જેના કદ અને તેમના આકાર છે એ ચોક્કસ હોય છે. ઘટક કણો અત્યંત નજીક હોય છે. ઘટક કણ વચ્ચેનું આકર્ષણ બળ પણ ખૂબ જ વધારે કે પ્રબળ હોય છે.
આવા પ્રકારની અવસ્થાને ઘન અવસ્થા સોલિડ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણી આસપાસ તમે જુઓ ઘણા બધા પદાર્થો આપણને ઘન અવસ્થામાં જોવા મળશે. લોખંડ ધાતુ તમે જુઓ, કોપર ધાતુ તમે જુઓ, તમે બરફનો ટુકડો તમે જુઓ, ખાંડ કે મીઠું તમે જુઓ, આ બધાની અવસ્થા ઘન છે અને ઘન અવસ્થા તરીકે જ આપણે એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. આ તમામ પદાર્થોનો તમે જો અભ્યાસ કરશો તો એના ઘટકણ જે હોય તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, ઘટકણ જે હોય તે પણ ઘટકણ અત્યંત નજીક હશે. ઘટકણ પોતાના સ્થાન ઉપર સ્થિર હશે અને એટલા માટે તેના કદ અને આકાર છે એ પણ ચોક્કસ જોવા મળે છે. બધા જ પદાર્થોમાં ઘટકણ વચ્ચેનું આકર્ષણ બળ સરખું હોતું નથી. એટલે કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં ઘટકણો વચ્ચેનું આકર્ષણ બળ એ ઘન કરતાં ઓછું હોય. તો ઘન જેટલા ઘટકણો નજીક આવી શકશે નહીં, તો થોડા દૂર હશે. અને જો ઘટકણ થોડા દૂર હોય, આકર્ષણ બળ ઘન કરતાં પ્રમાણમાં ઓછું હોય, તો આવા પ્રકારના ઘટકણો હરીફરી શકે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અને એવી રીતે જો અસ્તિત્વ ધરાવતા હોય ઘટકણો, તો એને વિજ્ઞાનમાં પ્રવાહી અવસ્થા લિક્વિડ સ્ટેટ તરીકે તેને ઓળખવામાં આવે. આનો અર્થ એવો થયો કે પ્રવાહી અવસ્થામાં ઘન કરતાં આકર્ષણ બળ ઓછું હોય ઘટકણો વચ્ચેનું, અને ઘટકણો વચ્ચે જે કંઈ આકર્ષણ બળ હોય એને વિજ્ઞાનમાં આંતર આણ્વીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. તો પ્રવાહી અવસ્થામાં આંતર આણ્વીય આકર્ષણ બળ ઘન કરતાં પ્રમાણમાં ઓછું હોય છે અને એટલે જ ઘટકણો વચ્ચેનું અંતર પણ પ્રમાણમાં ઘન કરતાં થોડું વધારે હોય છે અને એટલે પ્રવાહીના ઘટકણો હરીફરી શકે છે. જો પ્રવાહીના ઘટકણો હરીફરી શકતા હોય તો એનો આકાર ચોક્કસ ન હોય. તમે એને જે પાત્રમાં ભરશો એવો એ આકાર ધારણ કરશે. ચોરસ પાત્રમાં ભરશો તો ચોરસ આકાર ધારણ કરશે, ગોળ પાત્રમાં ભરશો તો ગોળ આકાર ધારણ કરશે. પરંતુ આ પ્રવાહીના ઘટકણો વચ્ચે એટલું તો આકર્ષણ બળ છે જ કે જેથી કરીને આ ઘટકણ આ જથ્થામાંથી બહાર જઈ શકે નહીં. હરીફરી શકે એટલા વિસ્તારમાં પણ એની બહાર જઈ શકશે નહીં, એટલું તો આકર્ષણ બળ હોય જ છે. જો આ ઘટકણ બહાર જવાની કોશિશ કરે તો બીજા ઘટકણો એને આકર્ષી રાખશે, જકડી રાખશે અને એને જવા દેશે નહીં. અને તેથી શું થાય કે તેથી આ બધા જે ઘટકણોનો જથ્થો છે એણે જે જગ્યા રોકી છે, જે અવકાશ રોક્યો છે, કે જેને આપણે એનું કદ કહીએ છીએ એ ચોક્કસ હોય. કોઈ પણ પ્રવાહીનું કદ ચોક્કસ હોય છે પરંતુ તેનો આકાર ચોક્કસ હોતો નથી. અને એટલે તમે વિચારો કે જેમ પ્રવાહીનો જથ્થો આપણે વધારે ભરવો હોય તો એમ પાત્ર વધારે મોટું જોઈએ છીએ, આપણે જાણીએ છીએ. તમે સમજો કે 5 લીટર પ્રવાહી જો તમારે કોઈ પાત્રમાં સમાવવું હોય તો પાત્રનું કદ પણ 5 લીટર કે એના કરતાં તો મોટું જોઈએ જ. જો 5 લીટર પ્રવાહી તમે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં ભરશો તો પ્રવાહી એમાં સમાઈ શકશે નહીં, પ્રવાહીથી બહાર નીકળી જશે. આવું શા માટે? આવું એટલા માટે કે દરેક પ્રવાહીનું કદ ચોક્કસ હોય છે. એને જેટલી જગ્યા જોઈએ છે એટલી જોશે જ, એટલી જગ્યા એ રોકશે જ. જો પાત્ર નાનું હશે તો એમાં સમાશે ને એની બહાર નીકળી જશે. જો પાત્ર મોટું હોય છે તો બાકીનો ભાગ ખાલી પડ્યો રહેશે. એટલે દરેક પ્રવાહીનું કદ ચોક્કસ હોય છે પરંતુ તેનો આકાર ચોક્કસ હોતો નથી. કારણ કે આકર્ષણ બળ ઘન કરતાં પ્રમાણમાં ઓછું છે અને એટલા માટે તેના ઘટકણો હરીફરી શકે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અને એટલે કોઈ પણ પ્રવાહી તમે જુઓ તો એનું કદ ચોક્કસ હોય છે પણ એનો આકાર ચોક્કસ હોતો નથી. આવા ઘણા બધા પદાર્થો આપણે આપણી આસપાસ જોઈએ છીએ. દાખલા તરીકે પાણી પ્રવાહી પદાર્થ છે, આપણે જોઈ શકીએ છીએ. તમે પ્રયોગશાળામાં બેન્ઝીન તમે જુઓ તો બેન્ઝીન પણ પ્રવાહી અવસ્થા ધરાવે છે. બ્રોમિન તમે જુઓ તો બ્રોમિન પણ પ્રવાહી અવસ્થા ધરાવે છે. રોજબરોજના જીવનમાં આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ ખાવા માટે, તો દૂધ પણ પ્રવાહી અવસ્થા છે. એટલે આવા ઘણા બધા પદાર્થો આપણને જોવા મળશે કે જે પ્રવાહી અવસ્થા ધરાવે છે. ત્રીજા પ્રકારની ભૌતિક અવસ્થા છે વાયુ. તો હવે તમે સમજી શકશો કે ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુના ઘટકકણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય. એવાય ઘણા બધા પદાર્થો જોવા મળે છે કે જેમના ઘટકકણો વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય, નહિવત હોય, અવગણી શકાય તેટલું ઓછું હોય.
જો આકર્ષણ બળ ખૂબ ઓછું હોય તો એમના ઘટક કણો શક્ય તેટલા દૂર અસ્તિત્વ ધરાવતા હશે, અને તો પછી જો ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ અવગણી શકાય તેટલું ઓછું હોય તો ઘટક કણ મહંદશે સ્વતંત્ર કહેવાય. એને ગતિ કરીને જ્યાં જવું હશે ત્યાં જઈ શકશે, બીજા અણુઓ એને આકર્ષી રાખશે નહીં. અને એટલા માટે વાયુ અવસ્થા જે છે એનો કદ પણ ચોક્કસ હોતું નથી અને એનો આકાર પણ ચોક્કસ હોતો નથી. તમે માની લો કે આ બંધ પાત્રમાં કોઈ વાયુના કેટલાક અણુઓ આપણે ભર્યા હોય અને એ જ બધા અણુઓને તમે એના કરતાં મોટા પાત્રમાં તમે ભરી દો તો એટલો વિસ્તાર એ રોકશે, એટલા વિસ્તારમાં એ ગતિ કરશે, એટલા વિસ્તારમાં હરીફરી શકશે. કારણ કે બીજો અણુ તો એને આકર્ષી રાખવાનો છે નહીં, ખૂબ નિર્બળ છે આકર્ષણ બળ. એટલે તમે વાયુને તમે જેવડો વિસ્તાર આપશો, એને પૂરો પાડશો, એટલા વિસ્તારમાં એના અણુઓ ઘૂમશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે. એનો મતલબ કે ખરેખર તો પછી વાયુએ રોકેલો વિસ્તાર, વાયુએ રોકેલું કદ કે અવકાશ કેટલો, તો કે તમે એને જે પાત્રમાં ભર્યો છે એના અવકાશ કે એના કદ જેટલું જ. એટલે કોઈ પણ વાયુનું કદ ચોક્કસ હોતું નથી. જો તમે આના કરતાં મોટા પાત્રમાં ભરશો તો એટલા વિસ્તારમાં એ રોકશે, એટલા વિસ્તારમાં હરીફરી શકશે. આ જ વાયુને તમે આના કરતાં નાના પાત્રમાં તમે ભરી દો તો એ એટલામાં રહેશે, એટલામાં અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો ત્યારે અણુઓ થોડુંક નજીક નજીક રહેશે અને એટલામાં ગતિ ક્રિયા કરશે. એટલે કોઈ પણ વાયુનું કદ છે એ ચોક્કસ હોતું નથી, કારણ કે વાયુના ઘટક કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ નહિવત હોય છે, અવગણી શકાય તેટલું ઓછું હોય છે. અને એટલે વાયુને નથી કદ ચોક્કસ હોતું કે નથી એનો આકાર ચોક્કસ હોતો. તમે જેવા પાત્રમાં વાયુને ભરશો એવો આકાર થાય, અને જેવડા પાત્રમાં તમે ભરશો એવડું એનું કદ ધારણ થશે. આવી રીતે જો ઘટક કણો અસ્તિત્વ ધરાવતા હોય તો એને વાયુ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ તમે વિચારો કે આવા અણુઓને તમારે એક સાથે જો જકડી રાખવા હોય, ભેગા રાખવા હોય તો પાત્ર બંધ રાખવું પડે. જો તમે પાત્ર બંધ રાખશો તો જ એમાં કેટલાક અણુઓ એક સાથે રહેશે, અસ્તિત્વ ધરાવશે. જો તમે પાત્ર ખોલી નાખશો તો બધા જ અણુઓ પોતાને મન ફાવે ત્યાં જતા રહેશે. આવું પ્રવાહીમાં નથી. પ્રવાહીનું પાત્ર ખુલ્લું હશે તો પણ એનો અણુ આ જથ્થામાંથી બહાર જઈ શકશે નહીં, કારણ કે એમાં એટલું તો આકર્ષણ બળ છે જ. વાયુ અવસ્થા જેને આપણે કહીએ છીએ એમાં આકર્ષણ બળ પ્રવાહી કરતાંય ખૂબ જ ઓછું છે, અવગણી શકાય તેટલું ઓછું છે. અને એટલા માટે વાયુનો અણુ કે એનો ઘટક કણ મહંદશે સ્વતંત્ર હોય છે. અને એટલે જો તમારે એના કેટલાક અણુઓને સમૂહમાં સાથે રાખવા હોય તો આખું પાત્ર બંધ કરવું જરૂરી છે, અને એને જ આપણે વાયુ પાત્ર તરીકે ઓળખીએ છીએ. અને ત્યારે વાયુનું કદ એ પાત્રના કદ જેટલું જ હોય અને વાયુનો આકાર પણ પાત્રના આકાર જેવો જ હોય છે. એટલે વાયુ અવસ્થા કોને કહેવાય તો એનું કદ કે એનો આકાર ચોક્કસ હોતો નથી. આપણી સમક્ષ અને આપણી આસપાસ આવા ઘણા બધા પદાર્થો આપણને વાયુ અવસ્થા તરીકે જોવા મળે છે. તમે મિત્રો વિચારો કે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં હવા એટલે કે નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ અસ્તિત્વ ધરાવે છે. તમે એવું સમજ્યા છો 9-10ની અંદર કે વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન વાયુ અને 21% જેટલો ઓક્સિજન વાયુ અસ્તિત્વ ધરાવે છે. તમે હાઇડ્રોજન વાયુનું નામ સાંભળ્યું છે, તમે હિલિયમ વાયુનું નામ સાંભળ્યું છે, તમે આર્ગોન વાયુનું નામ તમે સાંભળ્યું છે, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું તમે નામ સાંભળ્યું છે. આવા ઘણા બધા વાયુમય પદાર્થો આપણી આસપાસ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એમના કણો વચ્ચે અંતર ખૂબ વધુ હોવાથી આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, એનો અનુભવ કરી શકીએ છીએ, એને જોઈ શકતા નથી. તો ત્રીજા પ્રકારની ભૌતિક અવસ્થા જે છે એ છે વાયુ અવસ્થા. તો ઘટક કણો કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે એના આધારે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના આવા 3 પ્રકાર પાડવામાં આવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આપણે એ સમજવાનું છે કે માની લો કે તમે કોઈ ઘન, પ્રવાહી કે વાયુ જે છે એમાં 3 પ્રકારની જે ભૌતિક અવસ્થા આપણે જોઈ તો એનો મુખ્ય ભેદ શું છે? તો ઘટક કણો વચ્ચેનું અંતર અને એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ. જો ઘટક કણો વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળમાં
તમે ફેરફાર કરશો તો અવસ્થા છે ને એ બદલાશે. માની લો કે આપણે આ ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ ખૂબ વધારે છે, એને જો ઓછું કરીએ તો ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થઈ શકે. હજી જો પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ જે છે એને હજી ઓછું કરી નાખીએ તો પ્રવાહીનું રૂપાંતર છે વાયુમાં થઈ શકે. આવું કરવા માટે દબાણ અને તાપમાન જેવા પરિબળોમાં ફેરફાર કરવો પડે. જો તમે ઘન પ્રવાહી કે વાયુ ઉપર દબાણ અને તાપમાન જેવા પરિબળોમાં ફેરફાર કરશો તો પદાર્થની અવસ્થા છે એ બદલાશે. ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય, પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય વગેરે. દાખલા તરીકે તમે જુઓ તો કોઈ એક તાપમાને આપણે બરફ લઈએ, બરફ, તો બરફ છે એ ઘન પદાર્થ છે, પાણી છે એ પ્રવાહી પદાર્થ છે અને વરાળ છે એ વાયુ પદાર્થ છે. તમને ખ્યાલ હશે મિત્રો કે 9-10ની અંદર આપણે સમજ્યા છીએ કે બરફ, પાણી અને વરાળ આ ત્રણે ત્રણ એક જ પદાર્થની ત્રણ ભૌતિક અવસ્થા છે. દાખલા તરીકે બરફ હોય તો એમાં અસંખ્ય કણો H2Oના છે, બરાબર, હાઇડ્રોજન ઓક્સાઇડ H2O, અસંખ્ય કણો જે છે એ H2Oના છે. પણ જો H2Oના અસંખ્ય કણો આવી રીતે સ્થિર થયેલા હોય, અત્યંત નજીક હોય, વધારે આકર્ષણ બળ હોય તો એને આપણે બરફ કહીએ છીએ. જો તમે આને ગરમ કરશો, ગરમ કરો, એનો ગરમ કરતાં આપણો અનુભવ છે કે જો તમે બરફને સહેજ ગરમ કરો, બહારથી ઉષ્મા આપશો તો આપણો અનુભવ છે કે બરફનું રૂપાંતર પાણીમાં થાય છે. પાણી એટલે શું? તો કે એમાંય ઘટક કણો H2O જ છે, આના આ જ છે, બધાય H2O જ, હાઇડ્રોજન ઓક્સાઇડના જ અણુઓ છે, અસંખ્ય છે. પણ આકર્ષણ બળ છે એ ઓછું થાય છે ગરમ કરતાં, જેથી કરીને ઘટક કણો વચ્ચેનું અંતર વધે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, હરીફરી શકે છે અને એટલા માટે તેની ભૌતિક અવસ્થા છે એ આપણને પ્રવાહી અવસ્થા મળે છે, જેને આપણે પાણી કહીએ છીએ. માની લો કે હજી જો તમે આને ગરમ કરશો, પાણીને હજી તમે જો ગરમ કરો તો આપણો અનુભવ છે કે જો તમે પાણીને ગરમ કરશો તો હજુ આ આકર્ષણ બળ ઓછું થાય છે અને આકર્ષણ બળ જો હજી ઓછું થાય તો પાણીનું રૂપાંતર વરાળ અથવા તો વાયુમાં થાય છે. અહીંયા આગળ તમે મિત્રો વિચારો કે જેમ તાપમાન વધે, ગરમ કરશો એટલે તાપમાન વધશે અને જેમ તાપમાન વધે એમ ઘનનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે. આવો આપણો અનુભવ પણ છે, આપણે 9-10માં પણ સમજ્યા છીએ, જાણીએ છીએ. અહીંયા આપણે એ નક્કી કરવાનું છે કે આવું થવાનું કારણ શું છે. તો આવું થવાનું કારણ, તમે જ્યારે એને ઉષ્મા આપો છો, બહારથી કેટલીક ઉષ્મા એને પૂરી પાડો છો કે જેથી કરીને આ ઘટક કણો પાસેની પોતાની જે ઉર્જા હતી ને એમાં વધારો થાય. દરેક ઘટક કણ પાસે જે ઉર્જા હતી એમાં વધારો થાય બહારથી ઉર્જા આપવાના કારણે, અને એના કારણે આ જે આકર્ષણ બળ જે હતું ને એ ઉર્જા વધવાના કારણે ઓછું થાય છે, ઘટે છે અને એના કારણે ઘટક કણો દૂર જાય છે, હરીફરી શકે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે અને એટલા માટે ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય છે. હજુ જો તમે વધારે ઉર્જા આપશો, બહારથી એને ગરમ કરશો, ઉષ્મા આપશો તો આ બધા કણોની ઉર્જા હજી વધશે. જો ઉર્જા વધે તો આ આકર્ષણ બળ એમની વચ્ચે જે છે એમાંથી એ છટકશે, એમાંથી એ દૂર જશે અને એના કારણે આકર્ષણ બળ ઓછું થશે કે જેથી કરીને અવસ્થા આપણને મળશે વાયુ. એટલે સીધી સાદી બાબતમાં જો આપણે કહીએ તો કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો એમ ઘટક કણ પાસેની ઉર્જામાં વધારો થાય છે અને જેમ ઘટક કણ પાસેની ઉર્જા વધે તેમ એ આકર્ષણ બળમાંથી છટકશે, દૂર જશે અને એના કારણે જે આકર્ષણ બળ એને જકડી રાખતું હતું એ એને જકડી શકશે નહીં. કારણ કે કણને તમે બહારથી ઉર્જા આપો છો એટલે એ થોડોક વધારે શક્તિશાળી બને છે અને શક્તિશાળી બનવાના કારણે આ આકર્ષણ બળના બંધનમાંથી મુક્ત થાય છે અને એના કારણે ઘનનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતરણ વાયુમાં થાય છે. મિત્રો વિચારો કે અભણ માણસને પણ એવી ખબર છે
કે કોઈ પણ ઘન, દાખલા કે આપણે ઘન તરીકે બરફને ધ્યાનમાં લેતા હોઈએ તો બરફને તમે જો ગરમ કરશો તો બરફનું રૂપાંતર પાણીમાં થાય અને પાણીને તમે વધુ ગરમ કરો તો પાણીનું રૂપાંતર વરાળમાં થાય. આ વાત અભણ માણસ પણ જાણે છે, એ નવું નથી. સમજવાની વાત અહીંયા આગળ એ છે સાયન્ટિફિક રીતે કે આવું શા માટે, આવું શું કામ થાય છે, અને આવું જે સમજાવે એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ઘન પદાર્થ હોય એને તમે ગરમ કરો છો તો પ્રવાહી મળે છે, ઘન છે એ પીગળે છે અને પ્રવાહી અવસ્થા મળે છે. વિચારો, મીઠું છે એ ઘન પદાર્થ છે, તમે એને ગરમ કરજો પ્રવાહી થઈ જશે. ખાંડ છે એ ઘન પદાર્થ છે, તમે એને ગરમ કરો તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામશે. કોઈ પણ પ્રવાહીને તમે હજુ વધારે ગરમ કરો તો એની વાયુ અવસ્થા આપણને મળે છે. આવું થાય છે, એક અનુભવ છે. આપણે સૌ કોઈ આવા ઘટનાઓ નિહાળીએ છીએ અને એ અભણ કે ભણેલ સૌ કોઈને ખબર છે. આ નવીનતા નથી. વિજ્ઞાન હવે એ સમજાવે છે કે આવું શા માટે થાય છે અને આવું થવાનું કારણ શું. આ તમે જો જાણો તો એને સાયન્સ કહેવાય, એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. અને એટલે હું તમને સાયન્ટિફિક રીતે સમજાવવા માગું છું કે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થાનો મુખ્ય ભેદ શું? તો ત્રણ અવસ્થાનો મુખ્ય ભેદ ઘટક કણો વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ સરખું નથી. આપણને એક ક્યારેક એવો પ્રશ્ન થાય કે શા માટે અહીંયા બધા ઘટક કણો જકડાયેલા છે, સ્થિર થઈ ગયા છે, શું કામ આકર્ષણ બળ પ્રબળ છે? તો તમને એના જવાબમાં હજુ જો વધારે હું ઊંડાણમાં લઈ જાઉં તો અહીંયા આગળ આ બધા ઘટક કણો એટલે જકડાઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે, કારણ કે ઘટક કણ પાસે ઉર્જા ઘટી ગઈ છે. કોઈ પણ ઘટક કણ પાસેની ઉર્જા જેમ ઓછી એમ ઘટક કણ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય. હવે માની લો કે તમે જો એને બહારથી ઉર્જા આપો તો બહારથી તમે જો ઉર્જા આપશો તો દરેક ઘટક કણ પાસેની ઉર્જા વધશે, જેથી કરીને આ આકર્ષણ બળમાંથી છટકી જશે અને અવસ્થા મળશે પ્રવાહી. હજુ જો તમે વધારે ઉર્જા આપશો તો આ આકર્ષણ બળ અત્યારે જે છે એમાંથી પણ એક કણ છટકશે અને પ્રવાહીનું રૂપાંતરણ શેમાં થશે? વાયુમાં. તો મિત્રો ખાસ વિચારો કે ખરેખર અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એનો એક સીધો આધાર ઘટક કણ પાસેની ઉર્જા કેટલી છે ને એના ઉપર પણ છે. જેમ ઘટક કણ પાસે ઉર્જા જેમ ઓછી એમ આકર્ષણ બળ વધુ, અને જેમ ઘટક કણ પાસેની ઉર્જા વધુ તેમ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું. એટલે ખરેખર કોઈ ઘટક કણને આમ જથ્થામાં, સમૂહમાં રહેવું કે એમાં જકડાઈ રહેવું એ પસંદ નથી. દરેક ઘટક કણને દૂર જ જવું છે, સ્વતંત્ર જ થવું છે, પરંતુ ઉર્જા ઘટે છે. અને એટલા માટે સૌથી જેમ ઉર્જા ઓછી ઘટક કણો પાસેની એમ જેમ ઉર્જા ઓછી એમ એ વધુ નજીક આવશે, આકર્ષણ બળ વધશે, સમૂહમાં રહેશે, સ્થિર થશે, જેને આપણે ઘન કહીએ છીએ. હું તમને આ એક બે સાદા ઉદાહરણ દ્વારા સમજાવું તો મિત્રો તમે વિચારો કે જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ પોતાનું જીવન ગુજારે છે. આપણે જાણીએ છીએ સિંહ છે ને સૌથી શક્તિશાળી છે, એટલે એને સમૂહમાં રહેવાની જરૂર નથી. સૌથી શક્તિશાળી છે, સ્વતંત્ર હરી ફરી શકે છે, હરે ફરે છે, અને એટલે જ એને જંગલનો રાજા ગણવામાં આવે છે. વાત સમજો બરાબર. સિંહ સૌથી શક્તિશાળી છે, સિંહને અન્ય કોઈ પ્રાણી મારી શકે નહીં, એટલે શક્તિશાળી છે પોતે, તો એને સમૂહમાં કે ભેગું થઈને રહેવાની જરૂર નથી, એ સ્વતંત્ર હરી ફરી શકે છે. પણ વિચારો મિત્રો કે હરણ કે અન્ય કોઈ પણ પ્રાણીઓ છે એ ઓછા શક્તિશાળી છે, નિર્બળ છે, અને એટલે એને જો ટકી રહેવું હશે તો નજીક સમૂહમાં અને ટોળામાં એને રહેવું પડશે. જેમ શક્તિ વધુ, જેમ ઉર્જા વધુ, અહીંયા તમે અવસ્થાની જો વાત કરતા હો તો ઘટક કણો પાસેની ઉર્જા જેમ વધુ એમ ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું, એમ કણો દૂર જશે, અને જેમ ઘટક કણોની ઉર્જા ઓછી એમ ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ વધુ અને વધારે નજીક આવશે, અને એમ અવસ્થામાં બદલાવ જોવા મળતો હોય. હવે ઉર્જા વધારવી કે ઓછી કરવી એનો આધાર છે તાપમાન ઉપર. માનો કે તમારે ઉર્જા વધારવી હોય તો એને ગરમ કરવું પડે, બહારથી ઉષ્મા આપવી પડશે. જો બહારથી તમે ઉષ્મા આપશો તો દરેક ઘટક કણ પાસેની ઉષ્મીય ઉર્જા વધશે,
ઉર્જા વધે એટલે ઘનનું રૂપાંતર શેમાં થાય? પ્રવાહીમાં. હજુ વધારે તમે ઉષ્મા ઉર્જા આપો, બહારથી ગરમ કરો, તો ઘટક કણ પાસે હજી ઉર્જા વધશે, અને જો ઉર્જા વધે તો હજી કણો દૂર જશે, આકર્ષણ બળમાંથી છટકશે અને આપણને અવસ્થા મળશે વાયુ અવસ્થા. એટલે કોઈ પણ ઘન પદાર્થ તમે લો તો કોઈ પણ ઘન પદાર્થને તમે ગરમ કરશો એટલે ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થશે, અને પ્રવાહીને તમે ગરમ કરશો તો પ્રવાહીનું રૂપાંતરણ છે એ વાયુમાં થાય છે. આવી વાત આપણે 9-10થી પણ જાણીએ છીએ, પણ એક સાયન્ટિફિક એપ્રોચ અત્યારે અહીંયા આગળ આપણે જાણવાનો એ છે કે આવું ગરમ કરવાથી ઘનનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે. એનું કારણ કણો પાસેની ઉર્જા છે. જેમ કણો પાસેની ઉર્જા વધશે તેમ કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું થશે, ઘટશે, અથવા તો એ આકર્ષણ બળમાંથી કણ છટકી શકશે, અને એટલે જ ઘનનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતરણ છે એ વાયુમાં થાય છે. તમને એક હું બીજા સાદા ઉદાહરણથી આ વાતને સમજાવું તો તમે મિત્રો કબડ્ડીની રમત તમે જોઈ હશે, અને કબડ્ડીની રમતમાં તમે યાદ કરો કે જ્યારે કોઈ પ્લેયર જાય છે સામે પોઈન્ટ લેવા માટે, ત્યારે એ પોઈન્ટ લેવા માટે રેખાને સ્પર્શ કરવાનો હોય છે. સામે 6-7 પ્લેયર એનો ઘેરો કરશે અને ત્યાં જ ખરેખર કબડ્ડીની રમત રમાય છે. તમે આ વસ્તુ જોઈ છે. સામેનો કોઈ એક પ્લેયર પોઈન્ટ લેવા માટે આવશે તો શું થશે? તો આ બાજુના 6-7 પ્લેયર છે એને પકડશે, એને પકડવાની કોશિશ કરશે અને જકડી રાખશે. અને એવા સંજોગોમાં તમે જોજો કે જો સામેનો પ્લેયર જે પોઈન્ટ લેવા માટે આવ્યો છે એ જો નબળો હશે, ઓછો ચપળ હશે, એનામાં કુશળતા ઓછી હશે, તો આ 6-7 પ્લેયરે જેને પકડ્યો છે એમાંથી છટકી શકશે નહીં અને જકડાઈ જશે, સપડાઈ જવાનો. પણ માની લો કે જો સામેનો પ્લેયર કુશળ હોય, ચપળ હોય, શક્તિશાળી હોય, તો આ બાજુથી 6-7 પ્લેયર જ્યારે એને પકડશે એમાંથી પણ એ છટકી જશે અને પોતે બચી જશે. કબડ્ડીની રમતમાં આપણે આવું જોયું છે. પ્લેયરની સંખ્યા 6 થી 7 જ છે, પણ સામેથી પોઈન્ટ લેવા આવનાર વ્યક્તિ તમે જોજો દરેકની સ્થિતિ સરખી નહીં હોય. જો ઓછો ચપળ હશે, નિર્બળ હશે, ઓછો શક્તિશાળી હશે, તો 6-7 પ્લેયરો એને જકડી લે છે, એને પકડી લે છે. પણ જો એ વધારે શક્તિશાળી હશે તો 6-7 પ્લેયરના બંધનમાંથી એ છટકી જશે અને પોતે બચી જશે. એમ અહીંયા આગળ તમે જુઓ કે કણ પાસે જો ઉર્જા ઓછી હશે ને તો આકર્ષણ બળમાં જકડાઈ જવાના. જો કણ પાસે ઉર્જા વધશે તો આકર્ષણ બળમાંથી છટકી જવાના. અને એટલે ઘનનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે. અને એટલે તમને હવે સમજી શકશો કે કોઈ પણ ઘન અવસ્થા જે છે એમાં ઘટક કણો પાસે ઉર્જા ઓલરેડી ઓછી હોય છે, એટલે જ એની અવસ્થા ઘન હોય છે. પણ જો તમે એને ગરમ કરીને બહારથી ઉષ્મા ઉર્જા આપશો તો આ ઘટક કણોની ઉર્જા વધશે, એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એમાંથી એ છટકશે, અને એટલે એનું રૂપાંતરણ શેમાં થશે? પ્રવાહીમાં. હજુ જો તમે વધારે બહારથી ઉષ્મા આપશો તો હજુ વધારે આ કણો ઉર્જાવાળા જો બને તો હજી વધારે આકર્ષણ બળમાંથી છટકી શકશે અને પ્રવાહીનું રૂપાંતરણ છે એ વાયુમાં થશે. એટલે કોઈ પણ ઘનને તમે ગરમ કરશો તો ગરમ કરતાં ઘનનું રૂપાંતર પ્રવાહી, અને પ્રવાહીને ગરમ કરતાં એનું રૂપાંતરણ બાષ્પમાં અથવા તો વાયુમાં તેનું રૂપાંતરણ થાય છે. બીજી બાબત કે કોઈ પણ ઘનને કેટલું ગરમ કરવાથી ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય તો તમે હવે સમજી શકશો કે બધા જ ઘનના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ સરખું તો હોવાનું નથી. તમે સમજી શકશો કે જેમ અહીંયા આકર્ષણ બળ વધુ એમ ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વધારે ગરમ કરવું પડશે. જેમ ઘનના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું, કેમ કે દરેક ઘનના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ સરખું હોતું નથી, એ જુદું જુદું હોય. તો એમાંય જેમ આકર્ષણ બળ વધુ એમ વધુ ગરમ કરવું પડશે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે. માનો કે આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય અન્ય ઘન કરતાં, તો એને થોડુંક ઓછું ગરમ કરશો તો એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. આ વાતને તમે 9-10માં એમ સમજાશો કે જુદા જુદા ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા એ જુદી જુદી હોય છે. જે તાપમાને ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય
તે તાપમાનને આપણે તેનું ગલનબિંદુ કહીએ છીએ। અર્થાત જુદા જુદા ઘન પદાર્થનું ગલનબિંદુ જુદું જુદું હોય છે। મિત્રો તમે સમજો કે જુદા જુદા ઘન પદાર્થનું ગલનબિંદુ જુદું જુદું હોય છે, આ આપણે જાણીએ છીએ, પણ હવે તમને ખ્યાલ આવવો જોઈએ શા માટે ભાઈ ઘન તો બધાય છે અને છતાં શા માટે ગલનબિંદુ જુદું જુદું છે। અને ગલનબિંદુ એટલે એક સાદી વ્યાખ્યા તમે સમજ્યા છો તે પ્રમાણે ગલનબિંદુ કોને કહેવાય? તો જે તાપમાને ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય તે તાપમાનને તેનું ગલનબિંદુ કહેવામાં આવે છે। આવી એક પ્રથમ સમજી શકાય તેવી ભાષામાં ગલનબિંદુની આ વ્યાખ્યા છે। તમે અગાઉના વર્ષોમાં સમજ્યા છો। ખરેખર ગલનબિંદુ એટલે શું એને તો હજી આપણે થોડુંક ઊંડાણપૂર્વક હજી સમજવું પડશે, એ જ્યારે આવશે ત્યારે વાત કરીશું। અત્યારે તમે જે જાણો છો એને ધ્યાનમાં લ્યો કે જે તાપમાને ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય તે તાપમાનને તેનું ગલનબિંદુ કહેવાય, આ વાતની આપણે ખબર છે। પરંતુ દરેક ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ એક સરખા તાપમાને થતું નથી। દાખલા તરીકે બરફને તમે પાણીમાં રૂપાંતર કરો અને લોખંડના ટુકડાને તમે પ્રવાહી લોખંડમાં રૂપાંતરણ કરો, બેના તાપમાન ખૂબ જુદા છે। આ શું બતાવે છે? તો બધા જ ઘનના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ સરખું નથી, એટલે એના ગલનબિંદુ પણ જુદા જુદા હોય છે। અને એટલે જેમ આકર્ષણ બળ વધુ એમ એને વધુ ગરમ કરવું પડશે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે। જો આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય તો એનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે ઓછું ગરમ કરવું પડે, અને એટલા માટે જુદા જુદા ઘન પદાર્થોના ગલનબિંદુ પણ જુદા જુદા હોય છે। અને એટલે જ બરફનું ગલનબિંદુ એ નીચું છે અને લોખંડનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, અને એમની વચ્ચે બીજા ઘણા બધા પદાર્થોના ગલનબિંદુ છે એ આપણને જોવા મળે છે। આ વિશે ફિઝિક્સમાં પણ આપણે ભણીશું અને કેમેસ્ટ્રીમાં પણ આપણે સમજીશું કે આવું શા માટે। પણ અત્યારે પ્રારંભિક તબક્કે આપણને હવે એક ખ્યાલ આવવો જોઈએ કે આ બધા જે ઘન પદાર્થો છે એમનાય ઘટક કણો વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ સરખું હોતું નથી, અને એટલે જ જુદા જુદા ઘન પદાર્થોના ગલનબિંદુ છે એ જુદા જુદા હોય છે। માનો કે તમે ગરમ કરવાથી પ્રવાહીમાં રૂપાંતરણ તો થયું, તો એના ઘટક કણો વચ્ચે બિલકુલ આકર્ષણ નથી એવું નથી, છે પણ પ્રમાણમાં ઓછું છે। ઘન કરતાં આકર્ષણ બળ ઓછું અને હજુ વાયુ કરતાં તો વધારે છે જ, અને એટલે તમે જો પ્રવાહીને પણ હજી ગરમ કરશો તો આ પ્રવાહીના અણુઓની ઉર્જા વધશે અને એ આકર્ષણ બળમાંથી છટકશે, અને એટલા માટે જો તમે પ્રવાહીને ગરમ કરશો તો પ્રવાહીનું રૂપાંતર વાયુમાં અથવા તો બાષ્પમાં થાય છે। બાષ્પમાં અથવા વાયુમાં રૂપાંતરણ થયું એનો મતલબ આકર્ષણ બળ નહીવત છે, અવગણી શકાય તેટલું ઓછું છે, અણુ અથવા કણ મહંદશે સ્વતંત્ર બની ગયો। તો આની પાસે ઉર્જા સૌથી વધારે હોય। કોઈ પણ પ્રવાહી કરતાં પણ વાયુના જે અણુઓ છે એમની પાસે ઉર્જા વધારે છે, એટલે જ આકર્ષણ બળ નહીવત છે। પણ અહીંયા આગળ તમે જુઓ કે કોઈ પણ પ્રવાહીને તમે વાયુમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉર્જા છે એ સરખી નથી, કેમ કે બધા જ પ્રવાહી જે છે એમનાય ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ સરખું હોતું નથી। અને તમે એવું સમજ્યા છો કે કોઈ પણ પ્રવાહીનું જે તાપમાને વાયુમાં રૂપાંતરણ થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। અને તમને ખ્યાલ હશે કે જુદા જુદા પ્રવાહીના ઉત્કલન બિંદુ જુદા જુદા છે। તમે હવે અહીંયા બહુ સારી રીતે સમજી શકશો કે જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ નીચું હોય છે એનો મતલબ એમાં આંતર આણવીય આકર્ષણ બળ અન્ય પ્રવાહી કરતાં ઓછું હોય છે। જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોય એનો મતલબ એ પ્રવાહીમાં આંતર આણવીય આકર્ષણ બળ ઘણું વધારે છે। એટલે જુદા જુદા પ્રવાહીના ઉત્કલન બિંદુ પણ જુદા જુદા હોય છે। તેમ છતાં દરેક પ્રવાહીમાં જે આંતર આણવીય આકર્ષણ બળ હોય તે પ્રમાણે તમે એને ગરમ કરશો તો પ્રવાહીનું રૂપાંતરણ છે એ વાયુમાં થશે। આના કરતાં હવે ઉલટું કે વાયુને પ્રવાહીમાં અને પ્રવાહીને ઘનમાં પણ તાપમાનની અસરથી જ રૂપાંતરણ કરી શકાય છે, કેમ કે જેમ ઉષ્મા વધે એમ તાપમાન વધશે, જેમ ઉષ્મા ઘટે તેમ તાપમાન ઘટશે, આ પણ આપણે જાણીએ છીએ। અને આપણે હજી સમજીશું પણ ખરા કે તાપમાન નામની રાશિ છે એને શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવી અથવા તો એ શું આપણને જણાવે છે એને જે આપણે આગળ ઉપર સમજીશું। પણ માનો કે તમે ઉર્જા જેમ વધારતા ગયા એમ ઘનનું રૂપાંતર પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થયું, એમ હવે તમે ઉલટું વિચારો કે દરેક ઘટક કણ પાસેની ઉર્જા તમે ઘટાડતા જાઓ
એની પાસેથી ઉર્જા ઓછી કરતા જાઓ તો વાયુનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં થાય છે. જો તમે વાયુને ઉર્જા ઘટાડવી એનો મતલબ એના અણુઓ પાસેથી ઉષ્મા ઉર્જા લઈ લેવી. જો તમે કોઈ પણ કણો પાસેથી ઉષ્મા ઉર્જા લઈ લો કે ઘટાડશો તો એનું તાપમાન ઘટશે અને તાપમાન ઘટે છે એને આપણે એમ બોલીએ છીએ કે ઠંડુ પડે છે. એટલે કોઈ પણ વાયુને તમે જો ઠંડો પાડશો તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય છે. કોઈ પણ વાયુને તમે ઠંડો પાડશો તો વાયુનું રૂપાંતરણ છે એ પ્રવાહીમાં થાય છે. કારણ કે વાયુને તમે ઠંડો પાડો છો એનો મતલબ વાયુના અણુઓ પાસેથી ઉર્જા તમે લઈ લો છો, ઉર્જા ઓછી કરો છો. તો સ્વાભાવિક છે કે જો કણો પાસેની ઉર્જા ઘટશે તો આંતરાણવીય આકર્ષણ બળમાં જકડાતા જશે અને એક સમય એવો આવશે કે વાયુનું રૂપાંતર શેમાં થશે? પ્રવાહીમાં, જેને આપણે વાયુના પ્રવાહીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. માનો કે આ પ્રવાહી અવસ્થા આપણને મળી અને હજુ તમે એની પાસેથી અણુઓ પાસેથી ઉર્જા તમે લઈ લો, એને તમે હજુ વધારે ઠંડા પાડો તો હજુ કણો વધારે ને વધારે આકર્ષણ બળમાં જકડાતા જશે. તો પ્રવાહીનું રૂપાંતરણ છે એ ઘનમાં થઈ જાય. એટલે પ્રવાહીને તમે જો ઠંડુ પાડશો તો એનું રૂપાંતરણ ઘનમાં થશે અથવા તો બરફમાં થશે. જો પાણી છે અને એને ઠંડુ પાડવાથી રૂપાંતરણ શેમાં થશે? બરફમાં થાય. અર્થાત કોઈ પણ પ્રવાહી હોય એના કણો પાસેથી તમે ઉષ્મા ઉર્જા લઈ લો, એની ઉષ્મા ઉર્જા ઘટાડો તો સ્વાભાવિક છે કણો વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય. એક સમય એવો આવશે કે કણો પોતાના સ્થાન ઉપર સ્થિર થઈ જાય, હરીફરી પણ શક્ય નહીં. એટલી જો ઉર્જા ઘટી જાય તો અવસ્થા આપણને ઘન મળશે. એટલે કોઈ પણ વાયુને તમે ઠંડો પાડતા પ્રવાહી અવસ્થા મળે છે, જેને આપણે વાયુના પ્રવાહીકરણ તરીકે ઓળખીએ છીએ. અને પ્રવાહીને તમે જો જેમ ઠંડુ પાડશો એમ પ્રવાહીનું રૂપાંતરણ છે એ ઘનમાં થાય છે, જેને આપણે ઠારણ બોલીએ છીએ. કણો ઠરી જાય, કણો શાંત પડી જાય, કણો સ્થિર થઈ જાય, કણો શાંત પડી જાય, કણો સ્થિર થઈ જાય, જેને એમ એક ભાષામાં કહી શકાય કે કણો ઠરી જાય. એટલે પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં થવું એને ઠારણ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ફ્યુઝન કહેવામાં આવે. તો કોઈ પણ પ્રવાહીને તમે જેમ ઠંડુ પાડશો એમ પ્રવાહીનું રૂપાંતરણ છે એ ઘનમાં થશે. આવો અનુભવ દરેક માણસને છે, અભણ માણસ પણ જાણે છે કે વાયુને ઠંડો પાડશો એટલે પ્રવાહી મળશે, પ્રવાહીને ઠંડુ પાડશો તો ઘન મળશે. આપણે આપણા રોજિંદા જીવનમાં પણ તમે યાદ કરો કે પાણી રેફ્રિજરેટરમાં આપણે મૂકીએ છીએ એટલે બરફ થઈ જાય છે. શું કર્યું આપણે આમાં? તો પાણીને તમે રેફ્રિજરેટરમાં જ્યારે મૂકો છો તો પાણીના અણુઓ પાસે જે ઉર્જા છે એ ઘટે છે, પોતાની ઉર્જા એ ગુમાવે છે. અને પાણીના અણુઓ પાસેની ઉર્જા ઘટે છે એટલે એના કણો વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય છે. એક સમય એવો આવશે કે કણો હરીફરી શકશે નહીં, પોતાના સ્થાન ઉપર સ્થિર થઈ જશે આકર્ષણ બળ વધવાના કારણે, અને એને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થાઓ છે એ ચલાયમાન અવસ્થાઓ કહેવાય. એકબીજામાં રૂપાંતરિત થઈ શકે એવી અવસ્થાઓ છે, જેનું મુખ્ય કારણ કણોની ઉર્જા છે. કણોની ઉર્જા જેમ વધુ એમ આકર્ષણ બળ ઓછું અને એમ ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય. કણો પાસેની ઉર્જા જેમ ઓછી થતી જાય તેમ આકર્ષણ બળ વધતું જાય અને એમ અવસ્થા વાયુમાંથી પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થતું જાય. જો તમે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે બરફ, પાણી અને વરાળની વાત કરતા હો તો તમે અહીંયા મિત્રો વિચારો કે આ ત્રણ અવસ્થામાં અણુઓ તો એકના એક જ છે. અણુઓ જે છે, ઘટક કણો જે છે એ એના જ છે, જેને આપણે H2O કહીએ છીએ, હાઇડ્રોજન ઓક્સાઇડનો અણુ એવું આપણે બોલીએ છીએ. આના ઘણા બધા કણો ભેગા થઈ અને એક અવસ્થાનું નિર્માણ થાય છે. અણુઓ એના એ જ છે, પણ એના અસ્તિત્વની પરિસ્થિતિ બદલાય છે, જેનું કારણ દરેક અણુઓ પાસેની ઉર્જા જવાબદાર કારણ છે. દરેક અણુઓ પાસેની ઉર્જા જેમ વધુ તેમ
ઘનનું રૂપાંતર પ્રવાહીમાં, પ્રવાહીનું રૂપાંતરણ વાયુમાં થાય છે. જો આ બધા અણુઓ પાસેની ઉર્જા તમે ઘટાડો તો વાયુનું રૂપાંતર પ્રવાહીમાં અને પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં થાય છે. મિત્રો અહીંયા આગળ ખાસ સમજવાનું એ છે કે ભૌતિક અવસ્થા જે બદલાય છે એમાં અણુ બદલાતો નથી. અણુ એનો એ જ છે, પણ અણુના અસ્તિત્વની પરિસ્થિતિ માત્ર બદલાય છે. અને એટલા માટે જો ઘનનું રૂપાંતર પ્રવાહી કે પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થતું હોય એને રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય, એને માત્ર ભૌતિક ફેરફાર કહેવામાં આવે. જ્યારે કોઈ પણ પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ પામે એને ભૌતિક રૂપાંતરણ કહેવાય, ભૌતિક ફેરફાર કહેવાય, એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા કહેવાય. આને રાસાયણિક પ્રક્રિયા ગણાય નહીં. માની લો કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જે જોડાયેલા છે, આને આપણે H2O અણુ કહીએ છીએ, હાઇડ્રોજન ઓક્સાઇડનો અણુ કહીએ છીએ, કે જેમાં 1 ઓક્સિજન અને એની સાથે 2 હાઇડ્રોજનના પરમાણુ આ રીતે જોડાયેલા છે. તમે 9-10ની અંદર આ વાતને સમજાવો કે 1 ઓક્સિજનના પરમાણુ સાથે 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને હાઇડ્રોજન ઓક્સાઇડનો એક અણુ બને છે, જેને આપણે H2O કહીએ છીએ. H2O એટલે આપણે મોટા ભાગે પાણી બોલતા હોઈએ છીએ, પણ તમને હવે સમજાવવું જોઈએ કે H2O એટલે એનું રાસાયણિક નામ હાઇડ્રોજન ઓક્સાઇડ છે. પાણી તો જ કહેવાય કે જો અવસ્થા પ્રવાહી હોય તો. માનો કે આ બધા H2Oના અસંખ્ય અણુઓ જો આવી રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને આપણે બરફ કહીએ છીએ, અને જો આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને આપણે વરાળ કહીએ છીએ. સમજવાની વાત એ છે કે H2Oના જે આવા અસંખ્ય અણુઓ છે એમાં ઓક્સિજનના 1 પરમાણુ સાથે હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાયેલા છે. જો આ રાસાયણિક બંધ તૂટે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય, અણુનું બંધારણ બદલાય. મિત્રો સમજો બરાબર કે દરેક અવસ્થાના નિર્માણમાં જે ઘટક કણ છે એ ઘટક કણનું પોતાનું જો બંધારણ બદલાય તો ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. અત્યારે જે આપણે વાત કરીએ છીએ એમાં રાસાયણિક પ્રક્રિયા નથી, તમે જોઈ શકો છો. આ પ્રકારે જે એક અણુનું નિર્માણ થયું છે એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. જો આ બંધ તૂટે અને જો એનું રાસાયણિક બંધારણ બદલાય, કેમ કે 1 ઓક્સિજનના પરમાણુ સાથે જે 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે એને એનું રાસાયણિક બંધારણ કહેવાય. આના કારણે તો એના બધા ગુણધર્મો હોય, અને એ જે આપણે સમજીશું અને 9-10માં તમે સમજ્યા છો. રાસાયણિક બંધારણ જ્યારે બદલાય ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. અને રાસાયણિક બંધારણ તો બદલાય કે એ પરમાણુ વચ્ચે રહેલા રાસાયણિક બંધ કાં તો તૂટતા હોય અથવા તો નવા રાસાયણિક બંધ બનતા હોય તો રાસાયણિક બંધારણ બદલાણું એમ કહેવાય. અને એવા સંજોગોમાં જ રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. અત્યારે આપણે જેની વાત કરીએ છીએ એમાં તમે જુઓ કે આ જે H2Oના અણુઓ છે એ આમાંય છે અને આમાંય છે, પણ એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી છે. અર્થાત આને રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય નહીં. ભૌતિક અવસ્થામાં એકબીજામાં રૂપાંતરણની જે ક્રિયા છે એને માત્ર ભૌતિક પ્રક્રિયા કહેવાય, માત્ર ભૌતિક રૂપાંતરણ કહેવાય. એટલે હંમેશના માટે યાદ રાખવાનું છે કે જ્યારે અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરણ પામે, ઘનનું રૂપાંતર પ્રવાહી, પ્રવાહીનું રૂપાંતર વાયુ વગેરે, એને ક્યારેય રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય. એ માત્ર ભૌતિક રૂપાંતરણો કહેવાય, ભૌતિક ફેરફારો કહેવાય. અને આવા ભૌતિક રૂપાંતરણો જો આપણે કરવા હોય તો એના ઉપર અસર કરતા પરિબળો, દબાણ, તાપમાન વગેરેમાં તમે જો ફેરફાર કરશો તો જ આવા ભૌતિક ફેરફારો છે જોવા મળશે, થશે, અને એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થશે. રોજબરોજના જીવનમાં, ઉદ્યોગોમાં આપણે આવી અનેક અવસ્થાઓના રૂપાંતરણો આપણે અનુભવીએ છીએ અથવા તો કરીએ છીએ, કે જેમાં ઘનનું રૂપાંતર પ્રવાહીમાં, પ્રવાહીનું રૂપાંતરણ વાયુમાં વગેરે આપણે કરતા હોઈએ. તો આ માત્ર ભૌતિક રૂપાંતરણો છે, અને આવા ભૌતિક રૂપાંતરણો થવા માટે હંમેશા દબાણ અને તાપમાન જેવા પરિબળો છે એનો ફેરફાર જરૂરી છે. ઘનને આપણે ઇંગ્લિશમાં સોલિડ કહીએ છીએ, પ્રવાહીને આપણે ઇંગ્લિશમાં લિક્વિડ કહીએ છીએ, અને વાયુને આપણે ઇંગ્લિશમાં ગેસ કહીએ છીએ. અને એટલે તમે જુઓ કે આપણે H2Oના અસંખ્ય અણુઓ H2Oના અસંખ્ય અણુઓ, પણ જ્યારે આપણે આમ લખીએ નાના કૌંસમાં S, એનો મતલબ સોલિડ.
તમે ઘણી બધી વખત 9-10ની અંદર આવું એક લખાણ લખેલું હોય છે કે H2O નીચે સફિક્સમાં તમે એસ લખો છો, મતલબ સોલિડ, અને સોલિડ એટલે ઘન. તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે H2Oની બાજુમાં સોલિડ લખ્યું છે, અવસ્થાનો નિર્દેશ કરે છે. અને અવસ્થાનો નિર્દેશ કરે છે એનો મતલબ H2Oના અસંખ્ય અણુઓ છે પણ અત્યંત નજીક છે, સ્થિર છે, એટલે ઘન કહેવાય, અને એટલે આપણે એને એસ લખીએ છીએ. મેં અહીંયા આગળ એમ લખ્યું કે H2O બ્રેકેટમાં એસ સોલિડ એટલે અવસ્થા થઈ, અને અવસ્થા ક્યારેય 1-2 ઘટક કણથી બનશે નહીં. ઘણા બધા અસંખ્ય અણુઓનો જથ્થો જ્યારે ભેગો થાય તો જ અવસ્થાનું નિર્માણ થાય. એટલે અહીંયા આગળ H2Oનો એક અણુ એવું સમજણ મેળવવાની નથી. બ્રેકેટમાં તમે સોલિડ એસ લખો છો એનો મતલબ આખી અવસ્થાની વાત છે, અસંખ્ય અણુઓની વાત છે, એના જથ્થાની વાત છે, એના સમૂહની વાત છે. પણ અસ્તિત્વ આમ હોય તો એને આપણે H2O સોલિડ લખીએ. અને H2O સોલિડ તમે લખો છો એને જ આપણે બરફ બોલીએ છીએ. ઘણી બધી વખત આપણે આમ લખેલું હોય છે કે H2O બ્રેકેટમાં L લખેલું હોય, તો H2O બ્રેકેટમાં L મતલબ લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી. તો બ્રેકેટમાં L લખેલું હોય લિક્વિડ, તો હવે તમે સમજી શકશો કે પ્રવાહી એ અવસ્થાની વાત છે, અને અવસ્થા કોઈ દિવસ 1-2 ઘટક કણથી બને નહીં, એ પણ એક મોટો સમૂહ છે. આપણને ક્યારેક એમ પ્રશ્ન થાય કેટલા, તો એ નક્કી ન થાય. અસંખ્ય અણુઓ, અને અસંખ્ય અણુની તમે ગાણિતિક પરિભાષા તમે સમજો કે હું એમ કહું કે આમાં H2Oના અસંખ્ય અણુઓ છે, તો આપણને એમ થાય કેટલા, તો જેની સંખ્યાની આપણને ખબર જ નથી. આમાં એટલા બધા અણુઓ છે કે જેની સંખ્યાની આપણને ખબર નથી. પછી ભલે 5 જ હોય કે 5 લાખ હોય કે 50 લાખ અણુ હોય, એ સંખ્યાની આપણને ખબર નથી, પણ છે એક કરતાં ઘણા બધા વધારે. અસંખ્ય અણુઓ ભેગા થાય ત્યારે અવસ્થાનું નિર્માણ થાય છે. અને અસંખ્યનો મિનિંગ ગાણિતીય રીતે વિજ્ઞાનમાં એટલો જ કરવાનો કે એવડી મોટી કે એવડી સંખ્યા ટૂંકમાં કે જેની આપણને ખબર નથી. આ પાત્રમાં અસંખ્ય અણુઓ છે એમ હું બોલું એટલે અહીંયા ગણવાના નથી 1, 2, 3 ને 4 એમ નથી ગણવાનું. મેં તમને સમજવા માટે 4 અણુ બતાવ્યા છે. આમાં અસંખ્ય અણુઓ છે એનો મતલબ એમાં એટલા અણુઓ છે કે જેની સંખ્યાની આપણને ખબર નથી. તો કોઈ પણ અવસ્થા જે છે એ 1-2 ઘટક કણથી નિર્માણ પામતી નથી. એના નિર્માણ માટે અસંખ્ય અણુઓ જવાબદાર છે. અને જો તમે એસ લખો તો ઘન અવસ્થા, એલ લખો તો પ્રવાહી અવસ્થા, H2O બ્રેકેટમાં એલ લખ્યું તો મિત્રો હવે આપણને સમજાઈ જવું જોઈએ કે એ એક અણુની વાત જ નથી, આખી પ્રવાહી અવસ્થાની વાત છે. અને પ્રવાહી અવસ્થા તો એમાં અસંખ્ય અણુઓનો એક મોટો સમૂહ હોય એની વાત છે, અને એને જ આપણે પ્રવાહી અવસ્થા કહીએ છીએ. માની લો કે આપણે એમ લખીએ કે H2O ગેસ, આમ લખીએ જી, તો હવે તમે આ વાતને સમજી શકશો કે બ્રેકેટમાં તમે જી લખ્યું મતલબ વાયુ અવસ્થાની વાત થઈ. અવસ્થા શબ્દ આવે તો અસંખ્ય અણુઓનો એક વિશાળ સમૂહ હોય તો જ અવસ્થાનું નિર્માણ પામશે. અને એટલે H2O જીનો મતલબ વાયુ અવસ્થા, અને ત્યારે જ એને આપણે વરાળ તરીકે ઓળખીએ છીએ. H2O શબ્દ આવે એટલે એનું રાસાયણિક નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ. પણ જો H2OL કીધું હોય તો પાણી કહેવાય, H2OS કીધું હોય તો બરફ બોલાય, અને H2OG લખેલું હોય તો ત્યારે એને આપણે વરાળ બોલીએ છીએ. 3 અવસ્થામાં અણુ એકનો એક જ છે, રાસાયણિક બંધારણ એકનું એક જ છે. અને એટલે આ પ્રકારનું જે રૂપાંતરણ થાય છે એને આપણે ભૌતિક રૂપાંતરણ તરીકે આપણે ઓળખીએ છીએ. ભૌતિક ફેરફાર થયો તેમ કહેવાય, આને રાસાયણિક ફેરફાર કહેવાય નહીં. તો આપણી આસપાસ રોજિંદા જીવનમાં તમે જ્યાં નજર નાખશો ત્યાં તમે કોઈ પદાર્થ તમને જોવા મળશે તો તમે એનો ખ્યાલ કરજો હવે કે તમને 3 અવસ્થામાં પદાર્થ જોવા મળશે, કે કાં ઘન અવસ્થા હશે, કાં તો પ્રવાહી અવસ્થા હશે, અથવા તો વાયુ અવસ્થા હશે. આ સિવાય ચોથી ભૌતિક અવસ્થામાં આપણી આસપાસ કુદરતી રીતે કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે પદાર્થની 3 મૂળભૂત ભૌતિક અવસ્થા કઈ તો કે ઘન, પ્રવાહી અને વાયુ. પદાર્થની મૂળભૂત 3 ભૌતિક અવસ્થા કઈ તો કે ઘન, પ્રવાહી અને વાયુ. મેં તમને અગાઉ કીધું હતું કે ચોથી ભૌતિક અવસ્થા પ્લાઝ્મા અને 5મી ભૌતિક અવસ્થા બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ.
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નિર્માણ કરેલી અવસ્થાઓ છે. અને ચોથી અને પાંચમી અવસ્થાઓ એમ હું બોલું એટલે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સિવાય કોઈ ચોથી રીતે પણ ઘટક કણો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. તો એને ચોથી ભૌતિક અવસ્થા પ્લાઝ્મા, પાંચમી ભૌતિક અવસ્થા બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, પણ એ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નિર્માણ કરેલી અવસ્થાઓ છે. કુદરતી રીતે આપણને જે બધા પદાર્થો મળે છે એ ત્રણ જ અવસ્થાઓમાં જોવા મળે છે, અને એ છે ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણ મૂળભૂત ભૌતિક અવસ્થા કોઈ પણ પદાર્થને આપણને જોવા મળે. પદાર્થ જે હોય તે, એનો ઘટક કણ જે હોય તે, અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કેમ કે એના આધારે તો પદાર્થની ઓળખ છે. તમે વિચારો કે જો H2Oના અસંખ્ય અણુઓ ભેગા થયા હોય તો જ એને આપણે બરફ કહીએ છીએ. તમને કદાચ જો મિત્રો ખ્યાલ હોય તો માની લો કે CO2ના અસંખ્ય અણુઓ ભેગા થયા હોય તો, કાર્બન ડાયોક્સાઇડના અસંખ્ય અણુઓ ભેગા થયા હોય તો, અને કાર્બન ડાયોક્સાઇડના અસંખ્ય અણુઓ ત્રણમાંથી કોઈ પણ રીતે અસ્તિત્વ ધરાવી શકે. માની લો કે CO2ના જો અસંખ્ય અણુઓ ભેગા થયા હોય અને આવી રીતે જો અસ્તિત્વ ધરાવતા હોય તો એને CO2 સોલિડ કહેવાય. CO2ના અસંખ્ય અણુઓ જો આવી રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને CO2 લિક્વિડ કહેવાય. આવી રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને CO2 વાયુ કહેવાય. આપણે જાણીએ છીએ. પણ જો CO2ના અસંખ્ય અણુઓ આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને ઘન CO2 તરીકે ઓળખવામાં આવે. અને જો કદાચ તમને ખ્યાલ હોય તો ઘન CO2ને સૂકો બરફ કહેવામાં આવે છે. ઘન CO2ને સૂકો બરફ તરીકે વિજ્ઞાનમાં ઓળખવામાં આવે. એવી રીતે હોય અસ્તિત્વ. તો એ જુદા પ્રકારનો અણુ છે. જેને આપણે બરફ કહીએ છીએ એમાં અણુ તરીકે H2O છે. જેને સૂકો બરફ કહીએ છીએ એમાં ઘટક કણ તરીકે CO2ના અસંખ્ય અણુઓ છે. જો CO2ના અણુઓ આ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો પ્રવાહી CO2 કહેવાય. આવી રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો વાયુમય CO2 કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એવું આપણે બોલીએ છીએ. તેમ છતાં જ્યારે H2O આવેલ પાણી એટલા માટે દેખાય અને CO2 શબ્દ આવે એટલે વાયુ એટલા માટે દેખાય કે મિત્રો વિચારો, કુદરતી રીતે એનું અસ્તિત્વ એમાં સૌથી વધારે છે. આપણી આસપાસ તમે જુઓ, કુદરતી રીતે H2O આપણને કયા સ્વરૂપે જોવા મળે છે તો કે પ્રવાહી સ્વરૂપે. એ જથ્થો એનો વિશાળ છે અને એટલે આપણે H2O શબ્દ આવે તરત જ પાણી બોલીએ છીએ. CO2 શબ્દ આવે એમ બોલીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કારણ કે કુદરતી રીતે આ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તમે જો તાપમાનમાં કણોની ઉર્જામાં ફેરફાર કરો તો આ રીતે અવસ્થાઓ પણ મેળવી શકાય. કુદરતી રીતે આપણને જે અવસ્થામાં પદાર્થ મળતો હોય તે, પરંતુ તમે જો કણોની ઉર્જામાં વધારો ઘટાડો કરો, દબાણ તાપમાનમાં ફેરફાર કરો તો દરેક પદાર્થને આપણને ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે એ પ્રાપ્ત થશે. કારણ કે કુદરતી રીતે તમે જુઓ તો સામાન્ય રીતે વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે અને સામાન્ય તાપમાન છે 25°C સામાન્ય તાપમાન ગણાય વાતાવરણનું. તો આ તાપમાને અને આ દબાણે કોઈ પદાર્થની ઘન અવસ્થા સ્થાયી હોય, કોઈ પદાર્થની પ્રવાહી અવસ્થા સ્થાયી હોય, કોઈ પદાર્થની વાયુ અવસ્થા સ્થાયી હોય. એટલે કુદરતમાં આપણને ઘન, પ્રવાહી અને વાયુ એવી ત્રણ અવસ્થાઓમાં પદાર્થ છે એ પ્રાપ્ય હોય છે અને એનું એકબીજામાં રૂપાંતરણ પણ દબાણ તાપમાનના ફેરફારથી કરી શકાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે મહત્ત્વની વાત આપણે જે બીજી કરવાની છે કે રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્ય અથવા પદાર્થનું વર્ગીકરણ જે આપણે કરવાનું છે એ મુખ્યત્વે બે ભાગમાં મિશ્રણ અને શુદ્ધ પદાર્થ તરીકે આપણે વર્ગીકરણ કરવાનું છે. આને આપણે ખૂબ ડિટેલમાં ઊંડાણપૂર્વક આપણે સમજવાનું છે. વિવિધ પ્રકારના ઉદાહરણો સાથે આપણે સમજવાનું છે. મિત્રો, અત્યારે હું તમને જે સમજાવી રહ્યો છું એ 11 સાયન્સના પહેલા પાઠની વાત છે, પરંતુ તમે યાદ કરો કે આ બધી જ બાબત તમે જ્યારે રસાયણ વિજ્ઞાનની ભણવાની ખરી શરૂઆત 9મા ધોરણમાં તમે જ્યારે કરી ત્યારે જ આ તમને સમજાવવામાં આવેલું છે. કારણ કે રસાયણ વિજ્ઞાન સમજવાની ખરી શરૂઆત તો તમે 9મા ધોરણમાં કરેલી છે અને 9મા ધોરણમાં તમે જ્યારે રસાયણ વિજ્ઞાનનો પ્રથમ કોઈ પાઠ સમજ્યા હો ત્યારે પણ તમને આ બધી બાબતો છે એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવેલી છે. અત્યારે ફરી વખત આપણે તાજું કરીએ છીએ, સાયન્ટિફિક એપ્રોચ સાથે આપણે સમજીએ છીએ. આપણે એ રીતે એને સમજીએ છીએ કે જેથી કરીને હવે જે આપણે રસાયણ વિજ્ઞાન સમજવાનું છે એમાં કોઈ તકલીફ પડવી ન જોઈએ, એવી રીતે આપણે અત્યારે એને સમજી રહ્યા છીએ. એટલે બીજા પ્રકારનું જે વર્ગીકરણ છે મિશ્રણ અને શુદ્ધ પદાર્થો,
એને પણ આપણે વિવિધ પ્રકારના ઉદાહરણ સાથે ઊંડાણપૂર્વક આપણે સમજીશું, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર એને આપણે સમજીશું. થેન્ક યુ વેરી મચ. અને ખૂબ વિદ્યાર્થી મિત્રો જરાક ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોજો, એને વાંચજો. જૂનું 9-10માં તમે જે રસાયણ વિજ્ઞાન સમજ્યાશો એને પણ તમે યાદ કરજો, એને પણ તમે રીડિંગ કરજો. એક અત્યારની જે પરિસ્થિતિ છે કોરોના મહામારી, એના કારણે મિત્રો આપણે સામે બેસીને આપણે ભણી શકતા નથી. એક તમારી ને અમારી બંનેની મજબૂરી છે, પરંતુ આ પરિસ્થિતિમાંથી આપણે ઝડપથી બહાર નીકળીશું અને આપણે ફરી વખત બેન્ચ ઉપર સામે બેસી અને આપણે ભણશું. એ પ્રત્યક્ષ શિક્ષણ છે. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એ પરોક્ષ શિક્ષણ છે. બની શકે કે પરોક્ષ શિક્ષણની અંદર હું તમને ખૂબ દિલોજાનથી કદાચ સમજાવવાનો પ્રયાસ કરું છું, પણ કદાચ ન સમજાવી શકું, કારણ કે મનથી અને દિલથી સમજવા માટે પ્રત્યક્ષ શિક્ષણ છે ખૂબ જરૂરી છે. પરોક્ષ શિક્ષણ જે છે એમાં ખરેખર દિલથી સમજી શકવા માટે આપણે શક્તિમાન રહેતા નથી. તો અત્યારે આ પરિસ્થિતિમાં એને આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને શિક્ષણ ન બગડે, આપણે કાંઈ ન કરીએ, કાંઈ આપણને ન આવડે એવું ન થાય, એટલા માટે આપણે આ રીતનું આપણે આયોજન કરેલું છે. તમામ વિષયના લેક્ચર તમે સાંભળતા હશો અને સાંભળો અને એમાંથી સમજો એવો અમે આગ્રહ પણ રાખીએ છીએ, કેમ કે સમય પસાર થઈ રહ્યો છે અને સમય પસાર થઈ રહ્યો છે. શિક્ષણ છે અવિરત પ્રવાહ છે, આપણે એને અટકાવી શકવાના છીએ નહીં. એટલે સમય તો જતો રહેવાનો છે, તો સમય સાથે આપણે જે કામ કરવાનું છે એ પણ આપણે કરી શકીએ. એટલા માટે આ વિડીયો લેક્ચર દ્વારા આપણે અભ્યાસ કરીએ છીએ. તો ખાસ વિનંતી એ છે કે આગ્રહ રાખજો, એને સમજજો, એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર? કેમ કે ઘણી બધી વખત એવું થાય કે ક્યારેક વિડીયો લેક્ચરની અંદર બોર્ડ ઉપર દેખાતું ન હોય, બરાબર સમજાતું ન હોય, આવી નાની મોટી ક્ષતિઓ આપણને જોવા મળે. પણ હવે એમાં અમે લાચાર છીએ કે ઘણા બધા સારા પ્રયત્નો કરીએ છીએ, તેમ છતાં ક્યાંક જો 2-5% કોઈ ક્ષતિ રહી જાય તો એને અવગણી અને અભ્યાસ કરવાનો છે. ફરી વખત જ્યારે આપણે અહીંયા રૂબરૂ મળશું ત્યારે આ બધી ક્ષતિઓ દૂર થશે. જે કંઈ ન સમજાણું હોય તો એને પણ ફરી વખત આપણે સમજીશું અને એ રીતે આપણે આપણો કોર્સ છે એ આગળ વધારીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મિશ્રણ અને શુદ્ધ પદાર્થોની આપણે વાત કરવાના છીએ, ઉદાહરણો સાથે એને આપણે સમજીશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.